જય માતાજી, ગુડ મોર્નિંગ. તો ફરી એકવાર મારા બીજા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે જો અમે સવારના 4:30 વાગે ઉઠ્યા હતા, ત્યારે મેં વ્લોગ કાંઈ સ્ટાર્ટ કર્યો નહોતો, કેમ કે કામ હતું. બધું કામ પતાવીને અમે આવ્યા છીએ અહીંયા ડાકોર જાય છીએ. અમે તો ડાકોર એટલે બધી ટ્રીપમાં જઈએ છીએ. અને જો અત્યારે મેં ને ભૂમિએ સેમ કપડાં પહેર્યા છે. ભૂમિ કેવા લાગે? તો જો અમે બસમાં આવ્યા તો ફ્રેન્ડ બસમાં સોંગ વાગે છે અને બધા ફૂલ મોજ કરી રહ્યા છે. ફાઇનલી ગાઈસ અમે ડાકોર પહોંચી ગયા છે અને જો અત્યારે અંદર જાય છે. જો એટલી બધી ભીડ છે. તો ફાઇનલી ગાઈઝ મંદિરની અંદર પ્રવેશ અમે કરી લીધો છે અને કેટલી બધી બહુ જ ભીડ હતી અને તોય અમારે શાંતિથી દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે. ત્યાર પછી અમે મંદિરની બહાર નીકળ્યા તો ત્યાં બધા તિલક લગાવતા હતા. તો મેં પણ રાધેનું એક મસ્ત મજાનું તિલક લગાવી લીધું છે. જો માનસી પણ તિલક લગાવે છે. ગમતી ઘાટ જ ને ગા જો આ ડાકોરનું છે ગમતી ઘાટ. છે ગાઈસ, અમે દર્શન કરીને હવે જાય છીએ આગળ. બધા નોખા નોખા થઈ ગયા. અમે બસમાં આવી ગયા છે. બહુ ગરમી હતી અને જો બેસીને ડાયરેક્ટ નાસ્તો કરવા મળ્યા છે. લે મમ્મી તો પછી આ આવી ગયો છે ગલતેશ્વરનો ગેટ અને અમે જઈ રહ્યા છીએ નદી તરફ નાવા. બહુ મસ્ત છે ગલતેશ્વર નદી. અમે જાય છીએ નદી તરફ. આવો કંઈક નજારો છે. અહીંથી જો કાંક આવો નજારો છે. ગલતેશ્વર નદી છે આનું નામ. અહીંથી જો ગિરનાર જેવું છે, ગિરનાર જેવું. અમે જાય છે બસ તરફ. આયા જો માનસી નહીં આવે જો ગિરનાર ચડતા હોય એવું લાગે. ચાલો અમે જો અંદર બસમાં આવી ગયા છે અને બહુ જ ગરમી અને તડકો હતો. નાઈને તીખા થઈ ગયા છે અને દેશી ખાવાનું ખાવી છે. જો કેરી રોટલી અથાણું હાલો ખાવા. ઉતરી ગયા અને જો મીનાવાળા પહોંચી ગયા છે. સુઈ ગયા હતા બસમાં, થાકી ગયા. બહુ થાકી ગયા. જો આવું કશું છે. ચાલો અંદર જાય. તો ફ્રેન્ડ અમે આવી ગયા છીએ મીનાવાડા અને આ છે દશામાનું મંદિર. તો તમે પણ દર્શન કરી શકો છો. અને આ રીતનું કાંક મંદિર છે મીનાવાડાનું, દશામાનું મંદિર. તો જોઈ શકો મિત્રો. દર્શન કરીને આઈસ્ક્રીમ ખાઈને અમે બસમાં બેસી ગયા છીએ.
કપડા લઈ લીધી છે અને હવે અત્યારે જવાનું છે સિદ્ધિવિનાયક. ચાલો આપણે ડાયરેક્ટ ત્યાં જ મળીએ. આવી ગયા છે સિદ્ધિવિનાયક મંદિર. જો આ ગેટ છે અને અત્યારે જો હાલા જઈશ. હાલો બહારથી બહુ મસ્ત મંદિર છે, બતાવું તમને. ગણપતિ બાપાનું છે. જો આજથી જ આવી રીતનું છે. જો આ બહારથી લુક છે. ગણપતિ બાપાનું મંદિર બહુ મસ્ત છે. અમે કેટલી વાર દેખો ગણપતિ બાપાનું વાહન છે ઉંદર. આ બે જ લાઈનમાં. તો ફ્રેન્ડ અત્યારે આવી ગયા છે અમે સિદ્ધિવિનાયક. ત્યાં પણ ગણપતિ બાપાનું મંદિર છે અને અંદરથી પણ બહુ જ મસ્ત છે. અલગ અલગ પ્રકારની મૂર્તિઓ અને બહારથી પણ ગણપતિ આકારનું જ મંદિર બનાવ્યું. આવું મંદિર છે અંદરથી. અને 2 માળ તો ઉતરી ગયા અમે અને આ 3જો માળ છે. ગણપતિ બાપા ઘઉંના સાથિયા કરે છે. જો આ મોટી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. તો મિત્રો અત્યારે અમે સિદ્ધિવિનાયકથી દર્શન કરીને આવ્યા છીએ અને અત્યારે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો આજે તો મેં બહુ મોજ કરી કે જો પહેલાં ડાકોર ગયા, પછી મીનાવાડા, પછી ગલતેશ્વર અને છેલ્લું હતું સિદ્ધિવિનાયક. તો બહુ જ મોજ કરી. સવારના 6 વાગે ગયા હતા અને અત્યારે 8:30 વાગ્યા છે. હજી ઘરે નથી પહોંચ્યા, બસમાં જ જઈ. તો હાવ થાકી ગયા છે એટલે ઘરે પછી મેં કીધું ચાલ ને બસમાં જ. એટલે અત્યારે એન્ડ આપી દઉં છું. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.